ગુડ મોર્નિંગ. ચાર ક્વેશ્ચન ત્રણ ક્વેશ્ચન આપણે પૂરા કરી લીધા છે અને આજે ચોથો ક્વેશ્ચન શરૂ કરવાનો છે. ત્રણ ક્વેશ્ચન અપ ટુ ડેટ તૈયાર કરી લીધા છે, બરાબર છે. ત્રીજો ક્વેશ્ચન એવો હતો જે લખીને કરવો પડે એવો હતો, બરાબર. ત્રણ ક્વેશ્ચન પૂરા થયા ત્યાં સુધીમાં થિયરી જ્યારે મેં ભણાવી ત્યારે મેં ઇક્વેશનને 2 જ નંબર આપ્યા હતા. જ્યારે તમે પીડીએફ ફાઇલ આઈ થિંક ડાઉનલોડ કરી લીધી હશે ડિસ્ક્રિપ્શનમાંથી, તો પીડીએફ ફાઇલમાં 3 ફોર્મ્યુલા ટોટલ પૂરા થયા હતા આપણે. એમાં પહેલું ફોર્મ્યુલા જે હતું એ હતું b બરાબર μ0 ni(a²/2) ઇન્ટિગ્રેશન -L2 + L dx ડિવાઇડ બાય ઇન્ટુ બ્રેકેટમાં પાછો r² - x² + a²(3/2). પછી આપણે આનું ઇન્ટિગ્રેશન કર્યું હતું અને તમને ખબર હતું x અને a ને ઉગણી નહીં કહેતા, તો મળ્યું μ0 ni/2. એમને a² આઈ થિંક ઉડી જાય અને અહીંયા વધે છે 2la² ડિવાઇડ બાય r³. તો આ કેવી રીતે આવ્યું તમે ગોતો, બરાબર. ના ઉડતા નથી a² એમને એમ છે, અહીંથી a² ઉડી ગયા હતા એકલા. પછી સમીકરણ 3 હતું, તો એમાં ઉપર નીચે 2π વડે ગુણી નાખ્યા હતા અને n2l એટલે કેપિટલ N થાય, I છે, અને πa² એટલે એરિયા થાય, તો ni ની આપણે ડાયપોલ મોમેન્ટ બનાવી દીધી એમ. એટલે મળ્યું μ0/4π × 2m/r³. ટોટલ 3 ફોર્મ્યુલા થઈ ગયા છે. નોટમાં અલગથી છેલ્લા પેજ ઉપર તમે લિસ્ટ બનાવજો, બરાબર છે. જેમ ચેપ્ટર પૂરું થાય એમ એક ચેપ્ટર વાઇઝ તમારી પાસે આખું ફોર્મ્યુલાનું અલગથી જ લિસ્ટ રેડી હોય ને એવી આપણે તૈયારી કરવાની છે, જેથી કરીને જ્યારે લાસ્ટ ટાઈમ મતલબ કે જ્યારે પરીક્ષાઓ બધી બોર્ડની પરીક્ષાઓની એન્ડની તૈયારી કરતા હો, MCQsની તૈયારી કરતા હો, તો તમારી પાસે રેડીમેડ ફોર્મ્યુલાનું લિસ્ટ હોય તો ફટાફટ ક્વિક રિવિઝન તમને મળી જાય. ચલો ચોથા ક્વેશ્ચનમાં આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન છે ગજિયા ચુંબક માટે ડાયપોલ મોમેન્ટ દર્શાવો અને ધ્રુવમાન એટલે કે પોલ સ્ટ્રેન્થ સમજાવો. તમે વિદ્યુત ડાયપોલ તો ભણી ગયા, બરાબર. વિદ્યુત ડાયપોલ માટે એવી વાત હતી કે એક +q ચાર્જ હોય, -q ચાર્જ હોય, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a હોય, તો એને ડાયપોલ કહેવાય, વિદ્યુત ડાયપોલ. બે વિદ્યુતભારના મૂલ્ય સરખા હોવા જોઈએ પણ વિદ્યુતભારો વિરુદ્ધ હોવા જોઈએ અને વચ્ચેનું અંતર પરિમિત હોવું જોઈએ, જે 2a હતું. તો એ થયો ડાયપોલ. પછી આવી હતી ડાયપોલની વિદ્યુત ડાયપોલની દ્વિધ્રુવી ચાક માત્રા. તો એ દ્વિધ્રુવી ચાક માત્રાને તમે p થી દર્શાવ્યું હતું, p બરાબર 2a × q, જ્યાં p ની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ તમે લીધેલી. તો એને સિમિલર જ અહીંયા તમારે ચુંબકીય ડાયપોલ છે, પોઝિટિવ ચાર્જની બદલે નોર્થ પોલ છે, નેગેટિવ ચાર્જની બદલે સાઉથ પોલ છે. તો એમાં કેમ પોઝિટિવ પોલ જે હતો વિદ્યુત ધ્રુવીમાં, ત્યાં પોઝિટિવ પોલને q થી દર્શાવ્યો હતો ને, q ચાર્જથી દર્શાવ્યો હતો ને. અહીંયા તમારે જે નોર્થ પોલ છે એની એક સ્ટ્રેન્થ હશે, તાકાત હશે. જેમ કે મોની વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી, એમ અહીંયા ચુંબકીય ધ્રુવ નોર્થ પોલ જે છે એની એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે. એ ક્ષમતાને આપણે નવી રાશિથી ઓળખીએ, ધ્રુવમાન. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રમાં જે કામ વિદ્યુત ભારનું છે એ જ કામ ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવમાનનું છે. ધ્રુવમાન એટલે પોલ સ્ટ્રેન્થ, ચુંબકીય ધ્રુવની પ્રબળતા. તો સૌથી પહેલાં હું ધ્રુવમાન સમજાવું છું કે ચુંબકના ધ્રુવની પ્રબળતા એટલે તેનું ધ્રુવમાન, જેને QM અથવા P થી દર્શાવાય છે. આપણે મોટે ભાગે QM થી જ દર્શાવશી. M ફોર મેગ્નેટ છે, મેગ્નેટિક ફિલ્ડમાં QM, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ખાલી Q થી દર્શાય. Q એટલે વિદ્યુતભાર અને QM એટલે ધ્રુવમાન. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર Q ને સમતુલ્ય ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવમાન QM છે. મતલબ અહીંયા કેમ તમે ભણતા હતા કે બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય તો એના વચ્ચે લાગતું બળ કેટલું થશે, કે Q1 Q2/r² કુલમનો નિયમ હતો ને. હવે હું તમને એમ કહી દઉં ને કે બે મેગ્નેટ છે, બેના એક ધ્રુવમાન હું તમને કહી દઉં, એકનું ધ્રુવમાન QM1 છે, બીજાનું ધ્રુવમાન QM2 છે, તો એની વચ્ચે લાગતું બળ કેટલું થશે, તો અહીંયા તમે લખશો μ0/4π. વાં કેમ 1/4πε0 હતું, અહીંયા આવશે μ0/4π × QM1 QM2 ડિવાઇડ બાય r². એટલે કે આ વ્યસ્ત વર્ગનો નિયમ જ થશે. અને આના હું તમને સૂત્ર આવશે આગળ, અને આના દાખલા પણ ગણવામાં આપવાનો છું. હવે ત્રીજો મુદ્દો, ધ્રુવમાનની કિંમત કોની ઉપર આધાર રાખે, તો કે ધ્રુવમાનનો આધાર દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે. મતલબ એ લોખંડ છે, નરમ લોખંડ છે કે હાર્ડ લોખંડ છે, એની ઉપર ડિપેન્ડ કરે. બીજું મેગ્નેટાઇઝેશન તીવ્રતા ઉપર આધાર રાખે. મેગ્નેટાઇઝેશન વર્ડ તમારા માટે નવો છે, પણ હું સરળતાથી સમજાવું ને તો એક લોખંડની બ્લેડ આવે ને છે, એ બ્લેડને તમે મેગ્નેટ એરે ઘસો તો થોડીક વારમાં એ મેગ્નેટ જેવી બની જાય ને. તો કોઈ લોખંડ કે પોલાદને મેગ્નેટ બનાવવું, આ પ્રક્રિયાને કહેવાય મેગ્નેટાઇઝેશન. અને એનું કેટલું મેગ્નેટાઇઝેશન થયું છે એટલે કે કેટલો ચુંબક બન્યો છે, ચુંબકત્વ એણે કેટલું ધારણ કર્યું છે, એ થઈ એની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. ઓબ્વિયસ છે. હવે ધ્રુવમાન એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની જે એની ક્ષમતા છે
એ મેગ્નેટાઇઝેશન તીવ્રતા ઉપર આધાર રાખશે. એવી જ રીતે ચુંબકના આડછેદ એ પર પણ આધાર રાખે. જેમ આડછેદ નાનો એમ ધ્રુવમાનની કિંમત ઘટશે બદલશે, અને આડછેદ મોટો તો એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે દર્શાવીએ છીએ P બરાબર 2A × Q થી. આ સૂત્ર તમે ભણી ગયા. તો એને સિમિલર તમારે હવે વાત કરવાની છે ડાયપોલ મુમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની. તમને ચોથા ચેપ્ટરમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોયું હતું પ્રવાહ-આધારિત તાર માટે, NIA. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું એક સૂત્ર હતું, એ સોલેનોઇડને લાગુ પડે, ઇલેક્ટ્રોન જે વર્તુળ ગતિ કરતો એને લાગુ પડતું હતું, પછી વર્તુળાકાર પ્રવાહ-આધારિત લૂપ હતું એને લાગુ પડે. પણ જ્યારે મેગ્નેટની વાત આવે તો તમે NIA એપ્લાય કરી શકો? ડાયરેક્ટ તો ન થાય, કેમ કે મેગ્નેટમાંથી કેટલો પ્રવાહ હોય થોડી આપણને ખબર છે. મેગ્નેટમાંથી તો પ્રવાહ વહેતો જ નથી ને ખરેખર તો, અને વહેતો હોય છે તો નેટ પ્રવાહ 0 થતો હશે. એનો મતલબ અહીંયા ડાયપોલ મોમેન્ટને અલગથી ડિસ્ક્રાઇબ કરવું પડે. તો હું જેમ વિદ્યુત ડાયપોલને P થી દર્શાવું છું ડાયપોલ મોમેન્ટને, એ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને જ્યાં E સિમ્બોલ M હતો ને અહીંયા E સિમ્બોલ M જ આવશે. પણ અહીંયા 2A તો અહીંયા 2L, જ્યાં L શું છે ખબર છે? આ 2L સમજવા જેવું છે. માની લો કે મારી પાસે એક બાર મેગ્નેટ છે, તો બાર મેગ્નેટનો નોર્થ પોલ અહીંયા હોય. આ ભૂલ ન થવી જોઈએ, નોર્થ પોલ અંદર હોય થોડોક, અહીં કિનારી ઉપર નહીં લેવાનો, અને સાઉથ પોલ અહીંયા હોય. તો અહીંથી નોર્થ પોલથી આ જે સાઉથ પોલનું ડિસ્ટન્સ છે એ કહેવાય 2L. ખ્યાલ આવ્યો? અને જ્યારે આ ડિસ્ટન્સ છે આને કહેવાય ચુંબકની ભૌમિતિક લંબાઈ L. તમે જોઈ શકો આ ભૌમિતિક લંબાઈ L છે અને આ ચુંબકીય લંબાઈ 2L છે. અહીંયા તમે જે મૂકો છો એ ચુંબકીય લંબાઈ 2L છે, અને અહીંયા વાંગેમ વિદ્યુતભાર Q હતો +Q, તો અહીંયા ચુંબકીય ધ્રુવમાન QM છે, અને આ -QM થી દર્શાવો તો તમે દર્શાવી શકો, એટલે એ QM થયું. તો થઈ ગયું ને આના જેવું જ, 2A ની બદલે 2L × QM. જે 2L શું છે? બે ધ્રુવ વચ્ચેનું ચુંબકીય અંતર. આ ધ્રુવો છે બે વચ્ચેના અંતરને ચુંબકીય અંતર કહેવાય, અને બોર્ડર ટુ બોર્ડરનું જે ડિસ્ટન્સ છે એ ભૌમિતિક અંતર કહેવાય. હું અહીંયા QM ને કરતા બનાવી લઉં તો QM બરાબર શું થાય? M/2L. ડાયપોલ મોમેન્ટ તમે આગલા ચેપ્ટરમાં ભણ્યા હતા NIA, એટલે આપણે આનો એકમ લખતા આઈનો એકમ એમ્પિયર અને એરિયાનો મીટર². તો એમ્પિયર મીટર² છેદમાં લંબાઈ એટલે 1 મીટર. તો મીટર ઉડે એટલે એમ્પિયર મીટર વધે ને, એટલે ધ્રુવમાનનો એકમ એમ્પિયર મીટર થયો. અને સદિશ સ્વરૂપે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ સાઉથ ટુ નોર્થ હોય. તો વાં કેમ નેગેટિવ ટુ પોઝિટિવ હોય, એમ અહીંયા સાઉથ ટુ નોર્થ હોય. અહીંયા નેગેટિવ તો અહીંયા સાઉથ, પોઝિટિવ તો અહીંયા નોર્થ. તો અહીંયા ક્વેશ્ચન 4 પૂરો થાય છે. ક્વેશ્ચન 5 લઈએ આપણે, બરાબર છે. એક બાર મેગ્નેટ હોય, ચુંબકીય સોય હોય, તો એને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર શું ટોર્ક લાગશે, અને જો લાગે તો કેટલું લાગશે? આપણે આગલા ચેપ્ટરમાં એક પ્રવાહ-આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું હતું ને એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું M×B. ઓકે, તો અહીંયા આપણે બાર મેગ્નેટને મૂકવાના છીએ. આપણે એવી વસ્તુ જોઈ ગયા આગળ, આપણે એવી થિયરી જોઈ કે કોઈ એક ગૂંચળું છે, તમે એને બાર મેગ્નેટની જેમ અઝ્યુમ કરી શકો, કેમ કે ગૂંચળા પાસે પણ ડાયપોલ મોમેન્ટ છે અને બાર મેગ્નેટ પાસે પણ ડાયપોલ મોમેન્ટ છે. તો સૂત્ર એનું જ આવશે, ટોર્ક બરાબર M×B. ઓકે, કેવી રીતે આવે તો જોઈએ આપણે. સૌ પહેલાં તમે ડાયાગ્રામ જો, તો અહીંયા જે રેડ લાઇન છે, જે પેરેલલ લાઇન એવું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, એટલે કે દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. પછી તમે આ જે બ્લુ પોર્શન જુઓ છો એમાં આ નોર્થ પોલ છે, એટલે હું એને ડાર્કન કરી દઉં છું. તો આ મેં મેગ્નેટિક નીડલ લીધી છે, બાર મેગ્નેટે લઈ શકાય. તો તમે જોઈ શકો છો કે આ મેગ્નેટિક નીડલ મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા ખૂણે રહેલી છે. ઓકે, અને હું એક કાટકોણ ત્રિકોણ અહીંયા બનાવી લઉં છું. આ નોર્થ પોલ છે, આ D બિંદુ, અને આ સાઉથ પોલ છે. તો આ કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ થશે. કર્ણ એટલે ચુંબકની ચુંબકીય લંબાઈ, જે મેં 2L થી દર્શાવેલી છે. ચુંબકીય લંબાઈની આપણે ચર્ચા આગળ થઈ ગઈ છે. ઓકે, તો બીજી વસ્તુ એક તમારે નોંધ કરવાની રહેશે. આપણે કેમ Q વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં મૂકીએ તો એના પર લાગતું બળ જે હતું એ તમે દર્શાવતા હતા F બરાબર Q × E થી. અને હવે તમારો એટલો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડમાં ઘણી બધા ફોર્મ્યુલાની સિમિલરિટી જોવા મળે છે. તો એ જ વસ્તુ હું એમ કહું કે અહીંયા વિદ્યુત ભારને બદલે શું આવશે? તો પોલ સ્ટ્રેન્થ આવે, ધ્રુવમાન આવે. વિદ્યુત ક્ષેત્રને બદલે શું આવશે? મેગ્નેટિક ફિલ્ડ આવશે. તો
તો આ ફોર્સ થશે મેગ્નેટિક ફોર્સ અને આને આપણે કહીશું ઇલેક્ટ્રિક ફોર્સ. એનો મતલબ FE બરાબર QE જેટલું ફોર્સ તમે યાદ હોય તો ઇલેક્ટ્રિક ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકતા હતા ત્યારે ટોર્ક બરાબર P ક્રોસ E સાબિત કર્યું હતું. ત્યારે તમે બે બળ લીધા હતા, એક પ્લસ QE જેટલું બળ અને એક માઇનસ QE જેટલું બળ. જો એવું ન યાદ આવે તો એકવાર થિયરી તમે જોઈ લ્યો, બરાબર છે, તમારી પાસે બધા વિડીયો અવેલેબલ છે. તો પ્લસ QE અને માઇનસ QE ટોર્ક લાગતું હતું, બળ લાગતું હતું. એવી જ રીતે અહીંયા આઈ ડાયપોલ છે તો અહીં જો આ નોર્થ પોલ છે, નોર્થ પોલને આ તરફ બળ લાગશે FM બરાબર QM ઇન્ટુ B. શું કામ આ તરફ લાગે ને એ વિચારજો. મેગ્નેટિક ફિલ્ડ લાઇન આમ જાય છે, આમ જાય છે એનો મતલબ આ બાજુ સાઉથ પોલ હોવો જોઈએ જે બાહ્ય ચુંબકત્વ ધારણ કરે છે. તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી નીકળે? નોર્થમાંથી નીકળે ને સાઉથમાં જાય ને, એટલે સાઉથ છે અને મેગ્નેટિક નીડલનો નોર્થ પોલ આ સાઉથ તરફ એટ્રેક્ટ થવા માંગે છે એટલે એને ઈ ડિરેક્શનમાં ફોર્સ લાગ્યું. જ્યારે આ સાઉથ પોલ છે એને આ બાજુનો જે નોર્થ પોલ હશે એની તરફ એટ્રેક્શન થશે. એટલે આ સોય અગર આપણે આમ વિચારીએ તો આ સોયનું ખરેખર ભ્રમણ આવી રીતે થઈ અને આ સ્ટેબલ સિચ્યુએશન આવશે. તો સ્થાયી સંતુલન તો તમારા માટે કંઈ નવું નથી, બરાબર. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાય ને. તમે વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મેળવી લીધું હતું. તો અહીંયા એ જ વસ્તુ થશે. અહીંયા જે બળ લાગે છે FM ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ B છે. અહીંયા FM ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ QM ઇન્ટુ B છે. માઇનસ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે. અચ્છા, બે બળના મૂલ્ય તમે જોઈ શકો છો સમાન છે. બળના મૂલ્ય સમાન છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બળ જે છે એ સામસામા નાબૂદ થશે. એટલે આ ડાયપોલ રેખીય ગતિ કરતો નથી. પણ અહીંયા બે બળોની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. તો આપણું ઉગમ બિંદુ આ થાય, મતલબ કાર્યરેખા આમાંથી પસાર થતી નથી. એનો મતલબ આ બળ અને આ બળ બે બળની જોડી એટલે કે બળ યુગ્મ રચે અને બળ યુગ્મને લીધે તમને ખબર છે ભ્રમણ થાય. તો બળ યુગ્મને આપણે ટોર્કથી ઓળખીએ છીએ. તો બસ આ કોન્સેપ્ટ ઉપર હું અહીંયા ટોર્ક શોધી લઈશ અને પછી એમાં આગળ ગણતરી કરીએ. જોઈએ પહેલાં તો ડાયાગ્રામનું વર્ણન છે. ધારો કે M જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતી ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલું છે. ચુંબકીય સોયની ડાયપોલ ચાક માત્રા કેટલી છે? M, અને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકી છે. આપણે આગળની થિયરીમાં જોયું હતું કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર શું થાય? તો કે એની ચુંબકીય લંબાઈ 2L ગુણ્યા એનું ધ્રુવમાન. એટલે અહીંયા હું લખું છું M બરાબર 2L ઇન્ટુ QM. તો આ 2L ઇન્ટુ QM ચુંબકીય ચાક માત્રા થઈ. ચુંબકીય ચાક માત્રા આનો હું આગળ જતાં ઉલ્લેખ કરીશ. હવે આકૃતિ પરથી ક્લિયર છે કે S ધ્રુવ ઉપર જે બળ લાગે છે એ બળ FM ડેશ બરાબર માઇનસ QM ઇન્ટુ B થાય. જો ટેક્સ્ટબુકમાં આનો કોઈ ઉલ્લેખ નથી આ કેમ આવ્યું, પણ સિમિલરિટી ઉપરથી મેં તમને સમજાવ્યું જેમ ઇલેક્ટ્રિક ફોર્સ ડાયપોલ માટે QE થાય એમ મેગ્નેટિક ડાયપોલ માટે એના ઉપર લાગતું એક ધ્રુવ પર લાગતું મેગ્નેટિક ફોર્સ QM ઇન્ટુ B થશે. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એટલે માઇનસ QM ઇન્ટુ B એવું. એવી જ રીતે N ધ્રુવ પર લાગતું બળ FM બરાબર QM ઇન્ટુ વેક્ટર B છે. તો બે બળ મળી ગયા. હવે તમારે જો આ બેને લીધે લાગતું ટોર્ક જોતું હોય તો આ બે બળની કાર્યરેખા એટલે કે એક આમ થાય અને એક આમ થાય, એ બે વચ્ચેનું લંબ અંતર એટલે ND ગોતવા પડે. સમજાય છે? તો હું એક સાદું કેલ્ક્યુલેશન લખું તો અહીંયા આ સામેની બાજુ છે એટલે અહીં લખીશું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ND ના છેદમાં કર્ણ એટલે NS થાય. તો ND તમારે ગોતવું છે તો ND બરાબર શું થાય? NS ઇન્ટુ સાઇન થીટા. પણ NS એટલે તો ચુંબકીય લંબાઈ છે ને, એટલે આ શું થયું? 2L સાઇન થીટા. તો આ ગણતરી મેં ક્વેશ્ચનમાં દર્શાવી નથી કેમ કે હવે તમે એટલા મેચ્યોર છો કે તમે આ વસ્તુ દર્શાવ્યા વગર સમજી શકો. તો મેં ડાયરેક્ટ લખી દીધું છે ND બરાબર 2L સાઇન થીટા. સીધું મેળવી લીધું. તમે કરી શકો છો. ન ખબર પડે તો તમે આ રફમાં બાજુમાં લખી શકો છો. હવે આ બળો એક રેખસ્થ ન હોવાથી ટોર્ક ઉદ્ભવે અને ટોર્ક બરાબર સૂત્ર આપણને ખબર છે બળ ગુણ્યા લંબ અંતર. જ્યારે બળ યુગ્મ હોય ત્યારે આ સૂત્ર લાગે અને જ્યારે બળ યુગ્મ ન હોય તો આપણે જે જૂનું સૂત્ર ભણ્યા હતા ને મૂળ ટોર્કનું મૂળ સૂત્ર શું હતું? R ક્રોસ F. યાદ આવે ને? અને જો બળ યુગ્મ હોય તો ટોર્કનું સૂત્ર શું થાય? કોઈ એક બળ એનું મૂલ્ય એને ગુણ્યા માનાંકમાં બે બળો જે લાગતા હતા એ બે વચ્ચેનું
સ્થાનાંતર આવું આપણે લેતા, એટલે આ બળ ગુણ્યા લંબ અંતર થાય. તો અહીંયા બળ શું હતું તો કે બેમાંથી ગમે એ બળ લ્યો, મૂલ્ય જ લખી છે, સદિશ સ્વરૂપે નથી દર્શાવતો, હું અહીં સદિશ નથી લીધો, એટલે QM ઇન્ટુ બી અને લંબ અંતર આપણું ND હતું, એટલે NDની બદલે મેં લખ્યું 12 sin θ. એક સ્ટેપ અહીં વધારવું હોય તો તમે લખી શકો અહીંયા FM ઇન્ટુ ND આવું થાય. બસ તો હવે જુઓ ધ્યાનથી, આ QM આ 12 QM ઇન્ટુ 12 મેં અહીં શું કામ લખ્યું હતું ખબર પડી ને? હવે QM ઇન્ટુ 12 એટલે શું થાય? ડાયપોલ મોમેન્ટ. તો હું 12 ઇન્ટુ QMની કિંમત અહીં મૂકી દઉં એટલે એ મને મળી ગયું M B sin θ. તો સાઇન આવે એટલે ક્રોસ ગુણાકાર હોય, એટલે સદિશ સ્વરૂપે મેં લખ્યું M ક્રોસ B, જ્યાં M શું છે? ગજિયા ચુંબકની અથવા તો ચુંબકીય સોયની ચાક માત્રા અને B ચુંબકીય ક્ષેત્ર. એમની દિશા ખબર છે ને તમને? પેપરમાં નથી લખવાનું પણ ભૂલી ન જાવ, એટલે એમની દિશા સાઉથ ટુ નોર્થ હોય, યાદ રાખજો. તો બસ ક્વેશ્ચનમાં કાંઈ દમ છે નહીં, 2 માર્કનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 5 અહીંયા પૂરો. હવે ક્વેશ્ચન 6. ક્વેશ્ચન 5માં આપણે જોયું કે ચુંબકીય સોયને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ ને તો એના પર ટોર્ક લાગે M ક્રોસ B. હવે વાત આવે છે કે જો ચુંબકીય સોયને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખી તો એની પર ટોર્ક તો લાગશે M ક્રોસ B, પણ એ ટોર્કને લીધે માની લો કે સોયને આપણે આમ ગોઠવી હતી તો QMB બળ આમ લાગતું હતું, માઇનસ QMB બળ આમ લાગતું હતું, એના લીધે આનું ભ્રમણ થઈ અને એ સ્થિર થાય આવી રીતે. હવે થોડુંક એક્સ્ટ્રા વિચારીએ આપણે. માની લો કે હું આને ઉપર અથવા નીચે થીટા જેટલું ભ્રમણ કરાવું, થીટા જેટલું ભ્રમણ કરાવીને મૂકી દઉં તો શું થશે? ટોર્ક લાગે એટલે સીધું આમ આવશે. તો તમારે વિચારવાનું એ છે શું એ અહીંયા આવીને સ્થિર થશે? વિચારો, અહીંથી અહીંયા આવે ત્યારે સ્થિર નહીં થાય. પહેલાં શું થશે તો કે ટોર્ક લાગે ને એટલે અહીંથી અહીંયા આવશે, પણ જ્યારે અહીંયા આવશે ને ત્યારે એનો કોણીય વેગ મહત્તમ હશે, એટલે એ કોણીય વેગ મહત્તમથી ગતિ ચાલુ રાખશે આમ. એટલે અહીંયા જ્યારે આવશે ત્યારે અહીંયા શું થશે? ફરીથી ટોર્ક એને આમ ઘુમાવશે, એટલે શું થશે? એના દોલન થશે. તમને પૂછ્યું છે ક્વેશ્ચન 6માં કે જો તમે ચુંબકીય સોયને થીટા જેટલું ભ્રમણ કરાવીને છોડી દો તો એ જે ઓસિલેશન કરે, જે દોલનો કરે છે, આ દોલનનો આવતકાળ, આનું એક દોલન કેમ થાય? તો અહીંથી આમ જાય પાછું અહીંયા આવે, એટલે આ એક દોલન થયું. તો આ એક દોલન પૂરું કરવા કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. ઓકે, તો કેવી રીતે આગળ વધશે જુઓ ધ્યાનથી. ડાયાગ્રામ જ છે બરાબર. થીટા ખૂણે ચુંબકીય સોય રાખેલી છે, ડાયપોલ મોમેન્ટ સાઉથ ટુ નોર્થ એટલે આમ જાય છે, આ M છે, અને મેગ્નેટિક ફિલ્ડ B આવી રીતે છે. તો M અને B વચ્ચેનો ખૂણો આપણને આપ્યો છે θ. તમને કીધું છે ક્વેશ્ચનમાં કે જો ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો ટોર્કનું સૂત્ર લખો. હવે ઘણા વિદ્યાર્થી શું ભૂલ કરાય, ચોખવટ કરી છે સૂત્ર લખો તોય તારવી ના આવે. અહીંયા તારવવાનું કીધું જ નથી તો શું કામ તારવવું જોઈએ ભાઈ? 2 માર્કમાં પૂછાય છે ક્વેશ્ચન, તમે લખીને આવો એમાં 3-4 પેજ. પહેલાં ટોર્ક બરાબર M ક્રોસ B તારવે અને પછી આવર્તકાળ તારવે, એવું નથી કરવું. તમને કીધું છે કે સૂત્ર લખો એટલે સૂત્ર લખી અને એના ઉપરથી આગળ વધવાનું છે, અને તમને ગોતવાનું કીધું છે આવર્તકાળનું સમીકરણ. તો હું પહેલાં તો ડાયાગ્રામનું એક્સપ્લેનેશન આપી દઉં છું કે આકૃતિમાં એક ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે બરાબર, અને આ સોય પર 2 બળો લાગે છે, એક FM બરાબર QM ઇન્ટુ B અને બીજું FM બરાબર માઇનસ QM ઇન્ટુ B. તો આ બળ કેવી રીતે લઈ ગઈ આપણે ક્વેશ્ચન 5માં જોઈ લીધું. હવે આ 2 બળને લીધે ટોર્ક લાગે, એ ટોર્ક કેવી રીતે M ક્રોસ B થયું એની સાબિતી જોઈએ, પણ અહીંયા સાબિતી નથી લેવાની, અહીં ખાલી સૂત્ર જ લખવાનું. એટલે હું સીધું લખી નાખું છું ટોર્ક બરાબર M ક્રોસ B. હવે આ સદિશ સ્વરૂપ છે, અદિશ સ્વરૂપે થાય ટો બરાબર MB sin θ. તમારે જોઈએ છે ટાઈમ પીરિયડ, તો હું શું કરીશ, આ ટોર્કની બદલે I આલ્ફા લખી શકું. યાદ આવે છે I આલ્ફા? 11મા ધોરણનો કોન્સેપ્ટ છે, જો યાદ ન આવતું હોય તો ઉપર હાંસિયામાં નોંધ કરો. ટોર્ક બરાબર I ઇન્ટુ આલ્ફા, જ્યાં I હતું જડત્વની ચાક માત્રા એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને આલ્ફા શું હતું? કોણીય પ્રવેગ. જ્યારે આ ચેપ્ટરમાં આ ફોર્મ્યુલા આવ્યું હતું ને ત્યારે મેં કીધું તો આનો બહુ બધો ઉપયોગ આવશે. તો આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, આ છે કોણીય પ્રવેગ, અને કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું દ્વિતીય વિકલન થાય સમય સાપેક્ષે. એટલે મેં લખ્યું I ઇન્ટુ d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર. તો આ d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર થયું, અને I શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા.
બસ તો હું આ ટોર્કની કિંમત અહીંયા મૂકી દઈશ એટલે જો શું થાય છે ટોર્કની બદલે લખ્યું આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર અહીં માઇનસ આવી ગયું અહીં માઇનસ નથી અહીં માઇનસ આવી ગયો માઇનસ એમ બી સાઇન થીટા સવાલ એ થાય માઇનસ કેમ આવ્યો તો સમજીએ જ્યારે તમે થીટા જેટલું ભ્રમણ કરાવો છો બરાબર તો એની ઉપર જે ટોર્ક લાગશે એમ બી સાઇન થીટા એને આમ લઈ આવે છે જ્યારે તમે એને ભ્રમણ કરાવ્યું આ રીતે તો તમે જે ભ્રમણ કરાવ્યું એ આઈ આલ્ફા ટોર્કને લીધે ભ્રમણ થયું અને રિસ્ટોરિંગ ટોર્ક હોવાથી એમ ક્રોસ બીને લીધે પાછું આમ આવે એટલે બે ટોર્ક જે છે એ પરસ્પર કેવા હશે વિરુદ્ધ દિશાના હશે એટલે અહીં તમે શું લખશો આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી સાઇન થીટા તો આ લખવાની જરૂર નથી પણ તમને ખ્યાલ આવે ને કે ટો બરાબર આઈ આલ્ફા પુનઃસ્થાપક બળ ટોર્ક છે એટલે આ નિશાની કેવી આવે ઋણ આવશે ઓકે હવે આ આઈને હું આ બાજુ છેદમાં લઉં તો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ એમ બી બાય આઈ અચ્છા હજી એક વસ્તુ કરવી છે અહીંયા તમને જે કીધું છે ને થીટા સૂક્ષ્મ એંગલ જ બનાવવાનો છે એંગલ બહુ મોટો નથી બનાવવાનો તો જ આ ટાઈમ પિરિયડનું સૂત્ર સાબિત થાય ક્વેશ્ચનમાં ખરેખર એ લોકોએ ચોખવટ કરવી પડે કે સૂક્ષ્મ ભ્રમણ કરાવો છો જ્યારે સૂક્ષ્મ થીટા માટે ટાઈમ પિરિયડ શોધો કેમ કે બાકી થીટા મોટો થઈ જાય તો અહીં સાઇન થીટાને બદલે ડાયરેક્ટ થીટા થશે નહીં તો પાછું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય પણ આપણા સિલેબસમાં નથી જો થીટા સૂક્ષ્મ હોય તો સાઇન થીટા ઇઝ અપ્રોક્સ થીટા થાય તો સાઇન થીટાને બદલે મેં થીટા લખી નાખ્યો એટલે સમીકરણ મેળવ્યું ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ એમ બી બાય આઈ ઇન્ટુ થીટા આ તો ઓના જેવું સમીકરણ થયું ને સરળ અદગતિના વિકલ સમીકરણનું ડી સ્ક્વેર અહીં થીટાને બદલે વાય હતો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય જો આ સમીકરણનું પાલન થતું હોય તો એ સરળ અદગતિ કરે એવું કહેવાય ને અને સરળ અદગતિ કરે તો ઓમેગા બરાબર 2π/t થાય એટલે આ લોકોએ શું કર્યું કે ભાઈ જે સમીકરણ તમને મળ્યું એને સરળ અદગતિના વિકલ સમીકરણ આવી એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય સાથે સરખાવતા અહીંયા એક્સ પણ લખી શકાય બરાબર છે તમે અહીંયા આવું લખો અહીંયા ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ તો એનાથી કાંઈ ફરક પડતો નથી વાય સ્થાનાંતર છે એક્સ એ સ્થાનાંતર છે હવે હું શું કરીશ તો કે આ સમીકરણમાં એક્સની જગ્યાએ કોણ લે છે થીટા છે જો બે જગ્યાએ તો ઓમેગા સ્ક્વેરની જગ્યાએ કોણ છે એમ બી બાય આઈ છે માઇનસ માઇનસ તો બેટા કટ થઈ જાય એટલે હું અહીં લખું છું ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી છેદમાં આઈ ઓમેગા એટલે કોણીય ઝડપ થાય અને કોણીય આવૃત્તિ એ કહી શકો આપણને ખબર છે કોણીય આવૃત્તિ એટલે 2π/t થાય ને તો ઓમેગાની વેલ્યુ મેં અહીં મૂકી 2π/t પણ સ્ક્વેર હતો ને એટલે 2π નો સ્ક્વેર કરી નાખ્યું 4π સ્ક્વેર ડિવાઈડ બાય ટી સ્ક્વેર બરાબર એમ બી બાય આઈ તો ટી સ્ક્વેર આ બાજુ આવ્યા આઈ આ બાજુ આવે એમ બી છેદમાં વર્ગમૂળ લઈ લીધું એટલે ટી બરાબર 4નું સ્ક્વેર રૂટ 2 પાઈ સ્ક્વેરનું પાઈ આઈ અંશમાં હતા એમ બી છેદમાં હતા અને આખાને વર્ગમૂળ તો આ થયું ટી બરાબર 2π રૂટ આઈ બાય એમ બી ઓકે અચ્છા બીજું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં એટલે કે ફર્સ્ટ ચેપ્ટરમાં તમે ન્યુમેરિકલ સોલ્વ કર્યા હોય એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી હોય એમસીક્યુમાં ક્યાંક આવી ગયું હશે કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતે રાખીએ અને એક ઇલેક્ટ્રિક ડાયપોલને તમે આવી રીતે ગોઠવતા હતા અહીંયા પ્લસ ચાર્જ હતો અહીંયા માઇનસ ચાર્જ હતો તો અહીંયા બળ લાગતું હતું એફ બરાબર પ્લસ ક્યુઈ અને અહીંયા જે બળ લાગતું હતું એ હતું એફ બરાબર માઇનસ ક્યુઈ અને આને સ્થિર સંતુલનમાં જ્યારે આવી જતું હતું પછી જો થીટા ખૂણે તમે ભ્રમણ કરાવો તો એ સરળ ગતિ કરે અને એનું જે આવર્તકાળનું સૂત્ર છે ટી બરાબર એ કેટલું મળ્યું 2π અહીંયા એમ બાય પી ઇન્ટુ ઈ આવું મળે આવી જ ગયું હશે ન આવ્યું હોય તો તમે આ જ મેથડથી સાબિત કરી શકો અહીંયા જે એમ ક્રોસ બી છે અહીંયા પી ક્રોસ ઈ થાય પીઈ સાઇન થીટા થાય આ પીઈ સાઇન થીટા એટલે અહીં પીઈ ઇન્ટુ સાઇન થીટા ને બદલે તમે થીટા કરશો આ એટલે અહીંયા કેમ ચાક ગતિ તો આપણે વાત કરીને જડત્વની ચાક માત્રા આવે એવી રીતે અહીંયા રેખીય ગતિ છે બરાબર તો અહીંયા જડત્વની ચાક માત્રામાં કોણ આવશે સોરી અહીંયા એમ નહીં આવે આઈ જ આવશે જડત્વની ચાક માત્રા આઈ જ લેવી પડશે તો 2π અને રૂટમાં આઈ બાય પીઈ તો એમ શું છે ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ છે પીએ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે મેગ્નેટિક ફિલ્ડ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બાકી સમીકરણ તમે જો સિમિલર તો આ સમીકરણ પણ ઇલેક્ટ્રોસ્ટેટિક સાથે સિમિલરિટી ધરાવે છે તો આપણો અહીંયા ક્વેશ્ચન નંબર 6 પૂરો હવે ક્વેશ્ચન નંબર 7 તો ક્વેશ્ચન 7 આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન 7 શું છે
તમને કીધું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજ્યા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવી અને તેના ખાસ કિસ્સા મેળવું. બરાબર. ચોથો જે ક્વેશ્ચન હતો એમાં તમે ડાયપોલ મોમેન્ટ શું છે સમજ્યા. પાંચમા ક્વેશ્ચનમાં આપણે ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકતા લગતું ટોર્ક મેળવું. છઠ્ઠા ક્વેશ્ચનમાં ટોર્ક ઉપરથી આપણે એને એક ઓસિલેશન કરવા માટે લાગતો સમય ટાઈમ પીરિયડ ટી ફાઇન કર્યો. હવે સાતમો ક્વેશ્ચન એમ કહે છે કે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મેગ્નેટને મૂકો તો એના ઉપર જે સ્થિતિ ઉર્જા જમા થાય છે એ આપણે શોધવાની છે. આ ચારે ચાર ક્વેશ્ચન એટલે કે 4, 5, 6 અને 7 બધામાં એક વર્ડ કોમન યુઝ કર્યો છે, સમાન ચુંબકીય ક્ષેત્ર અથવા નિયમિત ચુંબકીય ક્ષેત્ર. સમાન અથવા તો નિયમિત વર્ડ યુઝ થાય એનો મતલબ શું થાય કે ક્ષેત્ર રેખાઓ સમાંતર છે. હવે થોડુંક લોજિક લગાડી લઈ, થોડો કોન્સેપ્ટ ક્લિયર કરીએ, પછી થિયરીમાં આગળ વધીએ. માની લ્યો કે આ ડાયપોલ છે આપણો, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે અને મેગ્નેટિક ફિલ્ડ બહારનું આમ જાય છે. મેગ્નેટિક ફિલ્ડ આમ જાય છે એટલે વોલનો નોર્થ પોલ આ થાય અને આ વોલનો સાઉથ પોલ થશે. તો આ નોર્થ ટુ સાઉથનું મેગ્નેટિક ફિલ્ડ થયું આવી રીતે, અને આ સ્થિર હશે ને, સ્થાયી સંતુલનમાં હશે. હવે તમે વિચારો, હું આને 90 ડિગ્રીનું ભ્રમણ આપું તો મેં કંઈક કાર્ય કર્યું હોય છે ને આની ઉપર. હવે આની ઉપર મેં કંઈક કાર્ય કર્યું છે એટલે અત્યારે જ્યાં સુધી મેં પેનને આમ પકડી રાખી છે, ચુંબકીય સોયને જ્યાં સુધી મેં આમ પકડી રાખી છે ત્યાં સુધી એણે કંઈક એનર્જી સ્ટોર કરી લીધી. જેટલું મેં વર્ક ડન કર્યું એટલી જ એને એનર્જી સ્ટોર કરી, એટલે કે મારું કરેલું કાર્ય એમાં ઉર્જા સ્વરૂપે જમા થયું અને એ ઉર્જા એટલે એની સ્થિતિ ઉર્જા. જો હું આને મૂકી દઉં તો શું થશે? એ આમ ફરશે કે આમ ફરશે? ઓબ્વિયસલી આમ ફરશે, કેમ કે અહીંયા સાઉથ પોલ છે, આ નોર્થ પોલ છે, નોર્થનું સાઉથ તરફ એટ્રેક્શન થાય. એટલે એણે જે જમા ઉર્જા લીધી હતી, જે એની સ્થિતિ ઉર્જા હતી, એના લીધે એનું ભ્રમણ થશે. ખ્યાલ આવે છે? એનો મતલબ તમારે વિચારવાનું એ છે કે માની લો કે તમે થીટા ખૂણે ભ્રમણ કરાવ્યું, XYZ આપણે વેલ્યુ લઈ શકીએ, કોઈ પણ વેલ્યુ લઈ શકીએ. ધારો કે મેં π/2 સુધીનું ભ્રમણ કરાવ્યું, એ π/2 થી એ થીટા જેટલું ભ્રમણ કરે છે. હવે ખૂણો હંમેશા તમારે પોઝિટિવ એક્સ એક્સિસ હારેનો જ વિચારવાનો. એટલે π/2 થી થીટા ખૂણે ભ્રમણ કર્યું તો હવે એની પાસે જે સ્થિતિ ઉર્જા વૈધી એ આપણે હિસાબમાં લેતા શીખવી છે. આ ટોપિક તમે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ચેપ્ટર 2માં ભણી ગયા છો કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટને જો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એને જો થીટા જેટલું ભ્રમણ કરાવવામાં આવે તો એના પર થતું કાર્ય -P.E તમે મેળવ્યું હતું, અને એ જ કાર્ય એમાં ઉર્જા સ્વરૂપે જમા થાય. એટલે U બરાબર તમે લખ્યું હતું -P.E. તો બિલકુલ એના જેવી જ થિયરી છે, તમને તૈયાર કરવામાં સરળતા રહેશે. સૌથી પહેલાં ધારો કે ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે ભ્રમણ કરાવવું છે. તમે થીટા ખૂણે ભ્રમણ કરાવો એટલે એના ઉપર કંઈક કાર્ય થશે. એ કાર્ય એટલે જ એની સ્થિતિ ઉર્જા. આથી સોયને સૌ પહેલાં તો હું d થીટા જેટલું ભ્રમણ કરાવીશ, કેમ કે આપણને ખબર છે જેમ જેમ ભ્રમણ થતું જાય એમ એના ઉપરનું જે કાર્ય છે એ અલગ અલગ હશે. કેમ કે ડી થીટા વળી ડી થીટા તો 0 થી π/2 આવે ને ત્યારે એ ડાયપોલની પરિસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં બદલાતી હોય. એટલે દર વખતે સમાન ટોર્ક લાગતું નહીં હોય, એના ખૂણા ઉપર આધાર રાખશે. 30ના ખૂણે ટોર્ક અલગ હોય, 60ના ખૂણે ટોર્ક અલગ હોય. એટલે અહીંયા તમારે સૂક્ષ્મ કાર્ય ગોતવું પડે, પછી એનું થીટા ઉપર સંકલન કરવું પડે. એટલે આપણે ધારી લીધું કે ધારો કે ડી થીટા જેટલું ભ્રમણ કરાયું તો કાર્ય dw થાય છે, તો dw બરાબર τ × d થીટા થાય. આ સમીકરણ કેવી રીતે આવ્યું? આ સમીકરણ તમે આવી રીતે લખી શકો, dw બરાબર f × dx ને સિમિલર છે. યાદ આવ્યું ને? બળનું સ્થાનાંતર સાથે ગુણન એટલે આપણને કાર્ય મળે. તો સૂક્ષ્મ સ્થાનાંતર ગુણ્યા બળ એટલે કાર્ય, તો સૂક્ષ્મ ટોર્ક ગુણ્યા સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર એટલે કાર્ય થાય. તો dw બરાબર τ × d થીટા થયું. પાંચમા ક્વેશ્ચનમાં આપણે જોયું હતું કે ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખી તો એની ઉપર ડાયપોલ મોમેન્ટ લાગે mb sin θ જેટલું. તો ટોર્ક લાગે mb sin θ જેટલું. તો એ જે ટોર્ક લાગ્યું એ મેં કિંમત મૂકી દીધી, એટલે dw બરાબર mb sin θ × d થીટા. હવે મારે આ સોયને થીટા બરાબર θ0 થી થીટા બરાબર θ1 ખૂણે ભ્રમણ કરાવવામાં આવે તો કરવામાં આવેલું કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થાય. ખ્યાલ આવે? તો એ કાર્યને હું w થી દર્શાવું તો w બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ધીસ ફોર્મ્યુલા થાય. આનું ઇન્ટિગ્રેશન કર્યું તો લિમિટ શું હતી આપણી? θ0 એ હતું, θ1 ઉપર તમે લઈ જાઓ છો, બરાબર ઇન્ટિગ્રેશન mb sin θ × d થીટા થાય.
તો હવે હું એનું ઇન્ટિગ્રેશન કરી નાખું, એમ બી અચળ બહાર નીકળે, સાઇનનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ થીટા. બી ગ્રુપના વિદ્યાર્થીઓ ધ્યાનથી, સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થીટા, આ લોઅર લિમિટ, આ અપર લિમિટ. હવે તો લિમિટ એપ્લાય કરતા આવડે ને, તમે અપર લિમિટ એપ્લાય કરો એટલે માઇનસ કોસ થીટા 1, પછી માઇનસ અને લોઅર લિમિટ એપ્લાય કરો એના માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા 0. તો આપણને કાર્ય મળ્યું W બરાબર MB કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. ઓકે, હવે હું અહીં લઉં છું થીટા 0 બરાબર π/2 અને થીટા 1 બરાબર થીટા, એટલે કે ડાયપોલ તમે π/2 થી થીટા ખૂણે લઈ જાઓ છો તો એ કિંમત તમે મૂકી દો એટલે કોસ થીટા 0ની બદલે જો હું અહીં π/2 મૂકું તો આ થઈ જશે 0 અને અહીં થીટા મૂકું એટલે આ વધશે માઇનસ કોસ થીટા, તો વધશે MB માઇનસ કોસ થીટા, જેમાં અહીં ડાયરેક્ટ લખી દીધું છે. એ મેથેમેટિકલ ટર્મ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો. તો મને મળ્યું W બરાબર માઇનસ MB કોસ થીટા, એટલે કે થીટા ખૂણે ભ્રમણ કરાવવા માટે જરૂરી જે કાર્ય છે એ માઇનસ MB કોસ થીટા જેટલું થાય. એટલે સમીકરણ આપણું છે 8. નોટ તમારી રેડી રાખવી, જેટલા ટોટલ 8 થયા છે તો આગલા 1 થી 8નું આખું લિસ્ટ તમારી પાસે રેડી હોવું જોઈએ. આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થાય છે, તેથી હું લખી શકું સ્થિતિ ઉર્જા U બરાબર, અહીં કોસ છે, બે સદિશ રાશિ છે એટલે m.b લખાય માઇનસ m.b. તો આ સમીકરણ 9. આ સમીકરણ કોને સમતુલ્ય છે? તો આ સમીકરણ ડાયપોલ માટેનું જે સમીકરણ હતું ને, વિદ્યુત ડાયપોલ માટેનું P.E એને સમતુલિત. જ્યાં P ડાયપોલ મોમેન્ટ હતી તો અહીંયા M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, E વિદ્યુત ક્ષેત્ર છે તો અહીંયા B ચુંબકીય ક્ષેત્ર છે, અને બે કેસમાં U સ્થિતિ ઉર્જા દર્શાવે. ઓકે, તો એ સમીકરણ પણ સમતુલિત થયું. તમારાના ખાસ કિસ્સા કરવાના છે તો તમે ડાયપોલ માટે ખાસ કિસ્સા, વિદ્યુત ડાયપોલ માટે ખાસ કિસ્સા જોયા હતા કે જો થીટા બરાબર 0 હોય તો સ્થાયી સંતુલન, થીટા બરાબર 180 હોય તો અસ્થાયી સંતુલન, અને થીટા બરાબર π/2 હોય તો એ અસંતુલનમાં હોય. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા કે જો ગજ્જો ચુંબક B સાથે થીટા બરાબર 0ના કોણ રચે તો U બરાબર માઇનસ MB થઈ. ગજ્યો ચુંબક અથવા અહીંયા ડાયપોલ ચાકમાત્રા સદિશ M પણ લખી શકો. બરાબર, અહીં નોટ કરું છું, તમારે કરવું હોય તો કરી શકો. સદિશ M એ B સાથે 0નો કોણ રચે તો U બરાબર માઇનસ MB થાય, અને માઇનસ MB થાય એટલે સ્થિતિ ઉર્જા લઘુત્તમ થઈ. સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય ને એટલે એ સ્થાયી સંતુલન હોય, સંતુલનમાં હોય પદાર્થ. કેસ 2, જો થીટા બરાબર 180 હોય તો 180 કરો એટલે કોસ 180ની કિંમત શું થાય? -1, એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થાય ને, એટલે U બરાબર પ્લસ MB. જે ચુંબકની સ્થિતિ ઉર્જા મહત્તમ દર્શાવે છે, સ્થિતિ ઉર્જા મહત્તમ હોય એટલે એ મહત્તમ અસ્થાયી સંતુલન થયું. અસ્થાયી સંતુલન કેવી રીતે થાય? માની લો કે આપણે નીડલને આમ રાખીને ભ્રમણ તમે આમ કરાવો તો અહીંયા સાઉથ હતું, મેગ્નેટિક ફિલ્ડ આમ જતું હતું તો આ સાઉથ ને નોર્થ છે તો આ સ્થાયી સંતુલન થયું, સાઉથની નોર્થ બાજુ. તમે આને ખેંચીને આમ મૂકશો ને તો પાછી સોય આમ જ આવી જશે. એવી જ રીતે માની લો કે હું આને ભ્રમણ કરાવીને આમ મૂકું તો તમે જોઈ શકો આ સાઉથ છે, આ નોર્થ છે, એટલે ડાયપોલ મોમેન્ટ આમ થઈ, મેગ્નેટિક ફિલ્ડ આમ થયું, તો બે વચ્ચેનો ખૂણો 180 થયો ને. આ નોર્થ છે, આ નોર્થ છે, આ સાઉથ છે, આ સાઉથ છે, પણ નોર્થ નોર્થ વચ્ચે અપાકર્ષણ થાય એટલે આની ઉપર જે QMB બળ લાગે એ આમ લાગશે, આની ઉપર જે માઇનસ QMB બળ લાગતું એ આમ લાગશે. બે બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ થયા ને એક રેખા ઉપર છે એટલે ટોર્ક તો લાગશે નહીં, નેટ ફોર્સ એ 0 થશે. પણ અને અસ્થાયી સંતુલન શું કામ કહેવાય? તો કે જો તમે આને જરાક ભ્રમણ કરાવશો ને તો ફટ કરતો એ ફરી નામ આવી જશે, એટલા માટે અસ્થાયી સંતુલન. જ્યારે સ્થાયી સંતુલનમાં તમે થોડું કામ કરશો ને તો એ આખું નહીં ફરે, ખાલી આટલું ઓસિલેશન આપશે અને પછી થોડાક સમયમાં સ્થિર થઈ જશે. છેલ્લો કેસ છે કેસ 3. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો U બરાબર 0 થાય અને ચુંબક તેની મહત્તમ અસંતુલન સ્થિતિમાં હોય. અહીંયા ક્વેશ્ચન 7 પૂરા થાય છે અને મારે થોડુંક હોમવર્ક આપવું છે, 5 રકમ આપું છું. બે આપણે આ વખતે સૂત્રને ટાઈપ 1 ટાઈપ 2 એવી રીતે હેડિંગ આપી દીધું છે, તો દરેક ટાઈપના તમને સૂત્ર આપતો જઈશ અને એને રિલેટેડ બે ત્રણ દાખલા આપતો જઈશ, તો તમારે ભેગી પ્રેક્ટિસ કરવાની છે. અને જેમ મને ઓલું બધું હોમવર્ક ચોથા ચેપ્ટરનું જે હોમવર્ક તમે મને વોટ્સએપ કર્યું હતું ને એ જ રીતે મને 5મા ચેપ્ટરના એક્સ્ટ્રા દાખલા પણ વોટ્સએપ મળવા જોઈએ. બરાબર છે? હજી લોકડાઉન ક્યાં સુધી હાલે કોઈ જ નક્કી નથી, તો હવે આને સિરિયસલી લઈ અને પૂરેપૂરી તૈયારી કરવાની થશે. ફટાફટ રકમ જોઈ લ્યો. હા, બીજી વસ્તુ એ કે તમે આમાં સેકન્ડ નંબરનું ફોર્મ્યુલા જોયું કે જેમાં
FM બરાબર કેની બદલે આપણે લખ્યું હતું μ0/4π ઇન્ટુ QM1 ઇન્ટુ QM2 બાય આર સ્ક્વેર, જે કુલમના નિયમને સિમિલર ફોર્મ્યુલા છે. કુલમનો નિયમ શું હતો બે વિદ્યુતભાર માટે? F બરાબર 1/4πε0 ઇન્ટુ Q1 Q2 બાય આર સ્ક્વેર હતું ને. તો મેગ્નેટિક ફિલ્ડમાં એક નોર્થ પોલ બીજા નોર્થ પોલને કેટલું બળ લગાડે એનું સમીકરણ છે μ0/4π QM1 ઇન્ટુ QM2 ડિવાઈડ બાય આર સ્ક્વેર, જે QM1 અને QM2 ધ્રુવમાન છે. તો ધ્રુવમાન આવડતું હશે તો જ તમે આ ન્યુમેરિકલ સોલ્વ કરી શકશો. ઓકે, બાય.